આપણું ગૌરવવંતું ગુજરાત, ખીલતું ખમીરવંતું ગુજરાત, આપણું ગૌરવવંતું ગુજરાત, ખીલતું ખમીરવંતું ગુજરાત, વિવિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ, વિવિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ, ગાઈએ ગુજરાત ગાથા, ગુજરાત ગાથા ગાઈએ, ગુજરાત ગાથા, ગુજરાત ગાથા. ગુજરાત એક રાજ્ય જે હંમેશા આગળ વધવાની ભાવના ધરાવે છે, એક રાજ્ય જે ઉદ્યમીઓનું ઘર છે. એવા ગરવી ગુજરાતના યુવાનોને તેમની કુશળતાને પાંખ આપવા માટે એક પ્લેટફોર્મની જરૂર હતી, એક સ્થળ જ્યાં તેઓ તેમના સપનાને વાસ્તવિકતામાં ફેરવી શકે. આ જ વિઝનને સાકાર કરવા માટે સ્થાપના થઈ કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટીની, અને ગુજરાતના વિકાસ માટે એક નવો માર્ગ ખુલ્યો. ઓક્ટોબર 2021માં ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા અમદાવાદની ભૂમિ પર સ્થપાયેલી આ દૂરદ્રષ્ટિ ધરાવતી સંસ્થા માત્ર યુનિવર્સિટી જ નથી, પરંતુ સશક્તિકરણનું એક ઉત્પ્રેરક છે. આ યુનિવર્સિટીના મુખ્ય કેમ્પસના બાંધકામ માટે અમદાવાદના શીલજ ખાતે 55,816 ચોરસ મીટર જમીન રાજ્ય સરકારે ફાળવેલી છે, જ્યાં હાલમાં બાંધકામ પૂરજોશ ગતિથી ચાલુ છે. नया इंफ्रास्ट्रक्चर जो हमारा बन रहा है उसमें 3 ब्लॉक है, एक एडमिनिस्ट्रेटिव ब्लॉक है, एक नॉर्थ ब्लॉक है, एक साउथ ब्लॉक है और एक हॉस्टल है. हॉस्टल की कैपेसिटी करीब 800 बच्चों की होगी और जो हमारा नॉर्थ ब्लॉक और साउथ ब्लॉक है उन दोनों का करीब करीब जो बिल्डअप एरिया है 5 लाख स्क्वायर फीट होगा और 1 लाख स्क्वायर फीट का हमारा जो सेंटर में एडमिनिस्ट्रेटिव ब्लॉक बन रहा है. और इस सबको मुझे पूरी उम्मीद है कि अगले साल के जून जुलाई तक हम लोग कंप्लीट कर लेंगे. આ યુનિવર્સિટી માત્ર એક સંસ્થા નથી, પરંતુ એક સપનું છે. એક સપનું જ્યાં દરેક યુવાનને તેની ક્ષમતાને શોધવાની તક મળે છે. એક દુનિયા જ્યાં કલ્પના વાસ્તવિકતા બને છે. વિઝન એન્ડ મિશન. આજનો વિશ્વ ઝડપથી બદલાઈ રહ્યું છે. આજનો યુગ જ્ઞાન અને કૌશલ્યનો છે. ગુજરાત સરકારની દૂરદ્રષ્ટિ અને પ્રોત્સાહનને કારણે કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટીને ભારતના વિકાસના આ મહાયજ્ઞમાં એક યોગદાન આપવાની તક મળી છે. આપણી નવી પેઢીને આધુનિક જરૂરિયાતોને અનુરૂપ બનાવવા માટે આ યુનિવર્સિટી વિદ્યાર્થીઓમાં વ્યાવહારિક કૌશલ્યો વિકસાવીને તેમને ભવિષ્ય માટે તૈયાર કરે છે. યુનિવર્સિટીનું વિઝન એક સર્જનાત્મક અને સુસ્થાપિત ગુજરાત બનાવવાનું છે, જ્યાં દરેક વ્યક્તિને તેમની સંપૂર્ણ ક્ષમતા પ્રાપ્ત કરવાની તક મળે. આ યુનિવર્સિટીનું મિશન કુશળતા આધારિત શિક્ષણ અને તાલીમ પહોંચાડવા માટે એક અગ્રણી સંસ્થા બનવાનું છે, જેથી કરીને આપણા યુવાનોને રોજગાર મેળવવા માટે અને ઉદ્યોગો સ્થાપિત કરવા માટે સક્ષમ બનાવી શકાય. कौशल्या द स्किल यूनिवर्सिटी एक बहुत ही यूनिक एक्सपेरिमेंट है गुजरात सरकार का. एक जो विशेषता इस यूनिवर्सिटी की है जो सबसे बड़ी है, वो यूनिक पॉइंट ये है कि यहाँ पे एक इंटरडिसिप्लिनरी कल्चर है. हम यहाँ पे ऐसे युवाओं को तैयार कर रहे हैं जो कि स्ट्रॉन्ग साइंस की बेसिक्स हो, टेक्नोलॉजी की एक्सपर्टीज हो, स्किल्स हो और ऑल्सो बिजनेस का एक सेंस हो उनके अंदर. સ્કૂલ્સ ઓફ કૌશલ્યા. કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટી એ વિવિધ ક્ષેત્રોના વિદ્યાર્થીઓ માટે અનેક સંભાવનાઓનું કેન્દ્ર છે, જ્યાં વિવિધ સ્કૂલ્સ દ્વારા અલગ અલગ વિષયોમાં વિશેષતા પ્રાપ્ત કરવાની તક મળે છે. કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટીએ વિવિધ ક્ષેત્રોમાં વિશેષતા ધરાવતી અનેક વિશિષ્ટ વિદ્યાશાખા સ્થાપિત કરી છે. આ વિદ્યાશાખાઓનો મુખ્ય ઉદ્દેશ્ય છે યુવાનોને તેમની રુચિ અને ક્ષમતા અનુસાર કુશળતા વિકસાવવાનો માર્ગ બતાવવો. ટેકનોલોજીથી લઈને ક્રિએટિવ આર્ટ્સ અને પરંપરાગત વિષયો સુધી યુનિવર્સિટી દરેક વિદ્યાર્થી માટે યોગ્ય માર્ગ શોધવાની ખાતરી આપે છે.
ડ્રોન અને કમ્પ્યુટિંગથી લઈને લિબરલ આર્ટ્સ અને મેનેજમેન્ટ સુધીની વિશિષ્ટ તાલીમ આપતી આ વિદ્યાશાખાઓ વિદ્યાર્થીઓને સતત વિકસતા ઉદ્યોગોમાં શ્રેષ્ઠતા હાંસલ કરવા માટે તૈયાર કરે છે. આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું માનવું છે કે કૌશલ્ય વિકાસ એ આજના ભારતની પ્રાથમિકતાઓમાં સામેલ છે અને આ યુનિવર્સિટી તે દિશામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. भारत के युवा पढ़ाई के साथ ही स्किल में भी उतने ही दक्ष हो, इसी सोच के साथ हमारी सरकार ने युवाओं के कौशल विकास और नए संस्थानों के निर्माण को सर्वोच्च प्राथमिकता दी है. इसके अलावा देश भर में नेशनल स्किल ट्रेनिंग इंस्टीट्यूट्स, इंडियन इंस्टीट्यूट ऑफ स्किल्स और हजारों स्किल डेवलपमेंट सेंटर्स भी खोले गए हैं. गुजरात गाथा બેટા પપ્પાને આજે ઘણું કામ છે એટલે મોડું થયું છે. મને ખબર છે આજે તારો બર્થડે છે. સાંભળ ને, મારે ટ્રેન પકડવાની છે તો હું ભાગું ફટાફટ, નહીં તો છૂટી જશે. નમસ્તે 108 ઇમરજન્સી હેલ્પલાઇન. ક્યાં થયો છે અકસ્માત? બસ જો આ છેલ્લું બટકું ખાઈને આવું જ છું ઘરે. પછી આપણે કેક કટ કરી 108 5 થી 7 મિનિટમાં તમારા સુધી પહોંચી જશે. નાના મમ્મી, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જયની સારવાર હોસ્પિટલમાં શરૂ કરાવી દીધી છે. એ તો 108 એકદમ સમય પર આવી ગઈ, એટલે આજે જય સુરક્ષિત છે. गुजरात गाथा કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટીમાં મુખ્યત્વે 7 વિદ્યાશાખાઓ છે. સ્કૂલ ઓફ મેનેજમેન્ટ એન્ડ ફાઇનાન્સ. મેનેજમેન્ટ અને ફાઇનાન્સ વિદ્યાશાખા વાણિજ્ય અને આર્થિક વ્યવસ્થાઓના મૂળભૂત સિદ્ધાંતો પર ભાર મૂકીને વિદ્યાર્થીને બિઝનેસ મેનેજમેન્ટ, આર્થિક યોજનાઓ, રોકાણ અને ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં કૌશલ્ય પ્રાપ્ત કરાવે છે. આ વિદ્યાશાખામાં વિદ્યાર્થીઓને વૈશ્વિક નાણાકીય પરિસ્થિતિઓ સાથે આગળ વધવા માટે તૈયાર કરવામાં આવે છે. હું મૈત્રી શેઠ કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટીમાં BBAમાં અભ્યાસ કરું છું અને હું કોલેજના બીજા વર્ષમાં છું. ગવર્મેન્ટની SSIP પોલિસી એટલે કે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી પ્રમાણે અમારી યુનિવર્સિટીમાં પણ એ સુવિધા મળી રહે છે, જેના દ્વારા અમને ફેકલ્ટી મેમ્બરનો પણ સપોર્ટ મળી રહે છે, તેમજ મેન્ટરશીપનો પણ સપોર્ટ મળી રહે છે. આ ઉપરાંત અમને સ્પોન્સરશીપનો પણ લાભ મળી રહે છે. સાથે સાથે જ્યારે ક્લાસરૂમમાં પ્રેઝન્ટેશન પણ થાય છે ત્યારે અમારે કોન્ફિડન્સ લેવલ વધે છે અને સ્ટેજ ફિયર પણ દૂર થાય છે. હું કુલદીપસિંહ ગઢવી કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટીમાં BBA સેમ 3માં અભ્યાસ કરું છું. અમારી યુનિવર્સિટીની ખાસિયત એ છે કે અહીંયા અમે સ્કિલ ઉપર વધારે ફોકસ કરીએ છીએ, એટલે કે થિયરેટિકલ નોલેજ નહીં પરંતુ પ્રેક્ટિકલ નોલેજ પર વધારે ફોકસ કરવામાં આવે છે. સાથે સાથે અમને ત્રીજા વર્ષમાં એપ્રેન્ટિસશીપની સુવિધા પ્રોવાઈડ થાય છે, એટલે કે જેથી અમે ઇન્ડસ્ટ્રી સાથે જોડાઈ અને અમને ખબર પડે કે ઇન્ડસ્ટ્રીમાં શું ચાલી રહ્યું છે. જોડે જોડે ફેકલ્ટીઝ દ્વારા અમને આઉટ ઓફ ધ બોક્સ એટલે કે દુનિયામાં બીજું શું ચાલી રહ્યું છે તેનું નોલેજ પણ અમને મળી રહે છે. સ્કૂલ ઓફ કમ્પ્યુટિંગ. કમ્પ્યુટિંગ વિદ્યાશાખામાં વિદ્યાર્થીઓને કમ્પ્યુટર સાયન્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડેટા વિજ્ઞાન, મશીન લર્નિંગ અને સોફ્ટવેર ડેવલપમેન્ટ જેવા આધુનિક વિષયો પર અભ્યાસ કરવાની તક મળે છે. હું સંજય પાટુ કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટીની અંદર BCA સેમ 3ની અંદર અભ્યાસ કરી રહ્યો છું. BCA કોર્સની અંદર C, જાવા, HTML જેવી લેંગ્વેજીસની અંદર અમને પ્રેક્ટિકલ નોલેજ આપવામાં આવે છે, જેનાથી અમારો સારો એવો કોન્સેપ્ટ ક્લિયર થાય છે. ઘણી એવી કરિક્યુલમ એક્ટિવિટીઝ લાઇક લેન ગેમિંગ, ગેમિંગ ક્લબ, કોડિંગ ક્લબ એન્ડ સ્પોર્ટ્સ ક્લબથી અમને પ્રોત્સાહિત કરવામાં આવે છે. સ્કૂલ ઓફ સાયન્સ, મેન્યુફેક્ચરિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આ ટેકનિકલ વિદ્યાશાખામાં વિદ્યાર્થીઓને આધુનિક અને પરંપરાગત ટેકનોલોજીની તાલીમ આપવામાં આવે છે, જે એન્જિનિયરિંગ, સોલર એનર્જી, એડવાન્સ પ્લમ્બિંગ, ઇલેક્ટ્રોનિક્સ, વેલ્ડિંગ ટેકનોલોજી, ઓટોમેશન,
મશીનરી અને CNC ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં વિશેષજ્ઞતા મેળવવામાં વિદ્યાર્થીઓને મદદરૂપ થાય છે. સ્કૂલ ઓફ ડ્રોન્સ. ડ્રોન વિદ્યા શાખા ભારતને ડ્રોન ટેકનોલોજીના અગ્રણી દેશોમાં સ્થાપિત કરવા માટે પ્રતિબદ્ધ છે અને તેના માટે એ વિદ્યાર્થીઓને અદ્યતન ટેકનોલોજી અને ડ્રોન ઓપરેશનના ક્ષેત્રમાં નિષ્ણાત બનાવે છે. આ દેશનું પહેલું વિશ્વવિદ્યાલય છે જ્યાં આગળ ડ્રોન પાયલોટ લાયસન્સ આપવા માટેનું શિક્ષણ શરૂ કર્યું છે, જેથી અમારા આદિવાસી દીકરા દીકરીઓ ડ્રોન ચલાવી શકે અને આધુનિક દુનિયામાં પ્રવેશી શકે. અહીં ડ્રોન ડિઝાઇન, મેન્યુફેક્ચરિંગ, પ્રોગ્રામિંગ, ઓપરેટિંગ અને ઉડ્ડયન જેવા વિવિધ પાસાઓ પર તાલીમ આપવામાં આવે છે. ડ્રોન ટેકનોલોજીના વધતા જતા ઉપયોગોને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને કૃષિ, સર્વેક્ષણ, ફોરેન્સિક્સ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેવા વિવિધ ક્ષેત્રો માટે તૈયાર કરવામાં આવે છે. આવી વિશિષ્ટ ડ્રોનની એપ્લિકેશનો પર ભાર મૂકીને આ શાળા વિદ્યાર્થીઓને ભારતના વિકાસમાં નવીન ઉકેલો લાવવા માટે સક્ષમ બનાવે છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટીને યુવાનોના સપનાને સાકાર કરવાનું એક પ્લેટફોર્મ ગણાવ્યું. પણ ડ્રોનથી થતા ફાયદાઓ એ ઘણી બધી એવી જગ્યાઓ છે કે જ્યાં આગળ માણસ પહોંચી ન શકે, અથવા તો પહોંચવા જાય તો એમાં પર્વત ટેકરી હોય, અંતરિયાળ વિસ્તાર હોય, તો આ બધા જ વિસ્તારોમાં માણસ માટે પહોંચવું અને એના માટેનો ટાઈમ અને બધામાંથી બહાર નીકળીને જ્યારે આ ડ્રોન હોય તો એ ડ્રોનથી એનો ઉપયોગ દ્વારા માણસના સમય, માણસની તંદુરસ્તી પણ બચાવી શકાય એવો આ ઉપયોગ આ ડ્રોનથી થઈ શકે એવું છે. ડાયરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા માન્યતા પ્રાપ્ત થયેલી ભારતની આ પહેલી યુનિવર્સિટી છે. આ વિદ્યા શાખાને DGCA તરફથી ટાઈપ સર્ટિફિકેટ પણ મળ્યું છે, જેનાથી દરેક ડ્રોનની ડિઝાઇન અને સલામતીના ધોરણો પૂર્ણ થયા છે. આ વિદ્યા શાખામાં 100થી વધુ ડ્રોનનું સફળ ઉત્પાદન કરવામાં આવ્યું છે, જે ઔદ્યોગિક ઉપયોગ માટે તૈયાર છે. મારું નામ જીનલ શાહ છે. મેં કૌશલ્ય સ્કિલ યુનિવર્સિટીમાં જૂન 2023માં એડમિશન લીધું હતું. અહીંયા દરેક સબ્જેક્ટ વાઇઝ અલગ અલગ લેબ સેપરેટ આપેલી છે. દરેક સબ્જેક્ટ વાઇઝ ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ કરવામાં આવે છે. કૌશલ્ય સ્કિલ યુનિવર્સિટી ગુજરાતની ફર્સ્ટ યુનિવર્સિટી છે જ્યાં ડ્રોનમાં માસ્ટર લેવલનો કોર્સ ચાલી રહ્યો છે, જ્યાં ડિઝાઇનિંગથી લઈને પ્રોગ્રામિંગથી લઈને એક્ઝિક્યુશન સુધીનું ડ્રોનનું દરેકે દરેક વસ્તુ શીખવાડવામાં આવે છે. તમે અહીંયા પહેલાં ડિઝાઇન કરીએ છીએ, પછી એનું મેન્યુફેક્ચરિંગ બી અહીંયા જાતે જ લેબમાં કરીએ છીએ. કરંટ સિનારીઓ શું ચાલે છે, એના અત્યારે શું પ્રોસ એન્ડ કોન્સ છે, એની શું રિક્વાયરમેન્ટ ઇન ફ્યુચર પડવાની છે, તે પ્રમાણેનું અત્યારે અમે એ પ્રમાણેની ટ્રેનિંગ લઈ રહ્યા છે, એ ડાયરેક્શનમાં જઈ રહ્યા છે. સ્કૂલ ઓફ હેલ્થકેર, એગ્રીકલ્ચર એન્ડ અધર સર્વિસીસ. કૃષિ અને આરોગ્ય વિદ્યા શાખાના કોર્સિસ અનાજ ઉત્પાદન અને આરોગ્ય સંભાળ અંગે વિશિષ્ટ છે. આ વિદ્યા શાખાની કૃષિ શાખા કૃષિ વિજ્ઞાન, ખાદ્ય સુરક્ષા, પોષણ અને ગ્રામીણ વિકાસ જેવા વિષયો પર ભાર મૂકીને વિદ્યાર્થીઓને ગ્રામીણ ભારતના વિકાસમાં યોગદાન આપવા માટે સક્ષમ બનાવે છે. અને આ સાથે જ આરોગ્ય વિદ્યાની શાખા વિદ્યાર્થીઓને મેડિકલ સહાયક અને હેલ્થકેર ક્ષેત્રમાં તકનીકી કૌશલ્ય પ્રદાન કરે છે. કૃષિ અને આરોગ્ય ક્ષેત્રોમાં નવીન તકનીકો અપનાવીને આ વિદ્યા શાખા ખેડૂતોના જીવન ધોરણમાં સુધારો કરવા અને દેશની આરોગ્ય સેવાઓને મજબૂત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આરોગ્ય અને કૃષિ ક્ષેત્રમાં કૌશલ્ય મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે આ એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે. મારું નામ તેજલ મહેતા છે અને મેં એડવાન્સ ટ્રેનિંગ ઇન હાઇડ્રોફોનિક્સ અને અર્બન ફાર્મિંગમાં એડમિશન લીધું છે. અમારો કોર્સ એવી રીતે છે કે એક દિવસ થિયરી, એક દિવસ પ્રેક્ટિકલ. થિયરી તો શીખીએ જ છીએ અમે સાથે, પણ આ R&D ફાર્મમાં અમને શીખવાડવામાં આવે છે આ કોર્સ, જે સીડ્સને આપણે ગ્રો કરવા માટે જર્મિનેટ કરવાથી લઈને અઠવાડિયા પછી, 10 દિવસ પછી, 30 દિવસ પછી કેવી રીતે ગ્રો થઈ રહ્યું છે, એની આજુબાજુનું વાતાવરણ કેવી રીતે છે, એ આ કોર્સમાં વધારે ઇમ્પોર્ટન્સ આપી રહ્યા છે કે તમે પ્રેક્ટિકલ નોલેજ લઈ શકો. સ્કૂલ ઓફ લિબરલ આર્ટ્સ. લિબરલ આર્ટ્સ વિદ્યા શાખા વિદ્યાર્થીઓને હ્યુમેનિટી, સમાજશાસ્ત્ર, સાયકોલોજી,
અને નાગરિક શાસ્ત્ર જેવા વિષયોનું ઊંડું જ્ઞાન અને સમજણ આપે છે. આ વિદ્યાશાખામાં વિદ્યાર્થીઓને આંતરવિષયક અભ્યાસ દ્વારા મુક્ત વિચારો, રચનાત્મકતા અને वैश्विक दृष्टिकोण विकसावવાનું प्रोत्साहन આપવામાં આવે છે. तो कौशल्या स्किल यूनिवर्सिटी में हमारे पास अभी 6 स्कूल्स हैं जो कि कार्यरत है और एक 7वां स्कूल जो सेमीकंडक्टर का है वो सानंद में शुरू होने वाला है माइक्रोन के साथ. કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાઓ પોતાના ક્ષેત્રમાં ક્રાંતિ લાવવા માટે અથાગ મહેનત કરી રહી છે અને દરેક વિદ્યાર્થીઓના જીવન પર લાંબા ગાળાનો પ્રભાવ પાડી રહી છે. આ યુનિવર્સિટી આંગણે પગ માંડતા દરેક વિદ્યાર્થીની મહેનતનો પ્રતિસાદ આપવા માટે પ્રતિબદ્ધ છે. સ્ટુડન્ટ્સ ઓફ કૌશલ્યા. ગુજરાત સરકારના સહકાર અને સમર્થનથી કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટી રાજ્યના યુવાધનને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે પ્રતિબદ્ધ છે. અહીં અભ્યાસ કરવા માટે તમારી પાસે ડિગ્રી હોવી જરૂરી નથી. આ યુનિવર્સિટીમાં 8મા ધોરણ સુધી ભણેલા વિદ્યાર્થીઓ પણ ભવિષ્યની તકો માટે તૈયારી કરી શકે છે. આ યુનિવર્સિટી એ હબ છે જ્યાં વિવિધ આર્થિક પૃષ્ઠભૂમિ ધરાવતા વિદ્યાર્થીઓ ભેગા થાય છે અને કૌશલ્ય વિકાસ માટેના કોર્સમાં પ્રવેશ મેળવે છે. આ યુનિવર્સિટી આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને ફી માફી, સ્કોલરશિપ અને લોન જેવી સહાયતા પણ આપે છે. યુનિવર્સિટી વિદ્યાર્થીની પસંદગીનું માન રાખે છે, પણ તે સાથે તેમને યોગ્ય માર્ગદર્શન મળે એ માટે વિવિધ એજ્યુકેશન ફેરમાં કાઉન્સેલિંગ સેશન્સ પણ યોજવામાં આવે છે. આ સેશન્સમાં વિદ્યાર્થીની રુચિ અને અભ્યાસ ક્ષમતા અનુસાર કોચિંગ માટે યોગ્ય કોર્સ પસંદ કરવામાં મદદ કરવામાં આવે છે. આ સેશન વિદ્યાર્થીઓને તેમના ભવિષ્ય માટે યોગ્ય નિર્ણય લેવા માટે માર્ગદર્શન આપે છે. કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટીએ અત્યાર સુધીમાં હજારો વિદ્યાર્થીઓને કૌશલ્યમાં નિપુણ બનાવ્યા છે. हम ऐसे स्किल इकोसिस्टम की तैयारी करें हब के रूप में या एक सारथी के रूप में कि जो स्किल सेट के साथ बच्चे तैयार हों, चाहे सीधे हमारे माध्यम से या हम जो ट्रेनर्स तैयार करें या जो टीचर्स तैयार करें उनके माध्यम से पूरे गुजरात में और बाद में पूरे देश में जो स्किल सेट तैयार हो, बच्चे तैयार हों, उनकी क्वालिटी ऐसी होनी चाहिए कि वो अपने देश में भी जो काम करे वो इंटरनेशनल स्टैंडर्ड का हो और बाहर जाकर के भी जब काम करें तो उनका लेवल उसी स्टैंडर्ड का हो और हमारी क्वालिटी पूरे विश्व में सर्वोपरि हो. यही हमारा उद्देश्य है. गुजरात गाथा એક મસ્ત આઈડિયા છે પણ આ પણથી જ શરૂ થાય છે ઢગલો સવાલોના સ્પીડ બ્રેકર્સ. આઈડિયાઝ છે પણ ઇન્વેસ્ટર્સ નથી કે નથી એક્ઝિક્યુશન માટેનો કોઈ રસ્તો. તો યંગ ગુજરાત, નહીં જાય તમારા આઈડિયાઝ વેસ્ટ. એમાં આપણી સરકાર કરશે ઇન્વેસ્ટ. હેલો ફ્રેન્ડ્સ, હું છું હેલી, ફરી લઈને આવી વિકાસની હેલી. વેલકમ ટુ iHub. iHub ઇઝ અ સોલિડ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ જ્યાં ઇનોવેશનને રિસ્પેક્ટ છે, ઇન્ક્યુબેશનની આદત છે, તમારા આઈડિયાને એક્સપર્ટની એડવાઇસ, ઇન્વેસ્ટર અને માર્કેટ સાથે જોડવાના રસ્તા છે. એન્ડ ઇફ યુ આર અ વુમન એન્ટરપ્રેન્યોર તો તમારા માટે વી સ્ટાર્ટ અને સ્ટાર્ટઅપ સ્ક્વેર પણ તૈયાર છે. જસ્ટ બીકોઝ યુ આર ન્યૂ એન્ડ ફ્રેશ એનો મતલબ એ નથી કે તમારા આઈડિયાઝ ત્યાં જ અટકી જશે. મોદીજીના વિઝનથી લાખોથી વધુ યુવાનોના આઈડિયાઝને મદદ મળી છે અને ભૂપેન્દ્રભાઈની લીડરશિપ નીચે 500થી વધુ સ્ટાર્ટઅપને એક સાથે સપોર્ટ કરવાની કેપેસિટી છે આપણા iHubની. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ નાઉ કારણ કે આપણી પાસે છે iHub. હું હેલી ફરી લાવીશ ઇનોવેશનની હેલી. જય હિન્દ. વિકસિત ભારત, વિકસિત ગુજરાત. गुजरात गाथा આજે કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટીએ અત્યાર સુધીમાં 10,000થી વધુ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ અને ડિપ્લોમા કોર્સમાં નિપુણ બનાવ્યા છે. ડિગ્રી અને પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સમાં 500થી વધુ વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે, જે તેમને તરત જ રોજગાર માટે તૈયાર કરે છે. આ યુનિવર્સિટી એક સજીવ ઉદાહરણ છે કે કેવી રીતે કૌશલ્ય અને ઈચ્છા સાથે કોઈ પણ વિદ્યાર્થી મોટા સપનાઓ પૂર્ણ કરી શકે છે.
આ વિદ્યાર્થીઓના અનુભવો અને અભ્યાસની સફર જ આ સંસ્થાની સાચી ઓળખ છે. જોબ્સ વિથ કૌશલ્યા. ગુજરાત સરકારની યુવા કેન્દ્રિત નીતિઓ અને કૌશલ્ય વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાએ કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટીને એક નવું પરિમાણ આપ્યું છે. આ યુનિવર્સિટીનો મુખ્ય હેતુ યુવાનોને સ્કિલ સ્માર્ટ બનાવવાનો છે, જેનાથી તેઓ ઉદ્યોગો અને સેવા સેક્ટર માટે યોગ્ય તથા કુશળ માનવ બળ બની શકે. યુનિવર્સિટીના પાયાના લક્ષ્યો જ એ છે કે આગામી 10 વર્ષમાં વધુમાં વધુ યુવાનોને મધ્યમ અને લાંબા ગાળાના વિવિધ અભ્યાસક્રમોમાં તાલીમ આપવી અને 20 લાખ રોજગારની તકો ઊભી કરવી. આ લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે દરેક વિદ્યાશાખામાં ઔદ્યોગિક જરૂરિયાતોને અનુકૂળ અભ્યાસક્રમો ડિઝાઇન કરવામાં આવે છે. યુનિવર્સિટીની સ્થાપના સમયે જ્યાં 6 કોર્સ હતા, ત્યાં હવે 110થી વધુ કોર્સ શરૂ કરવામાં આવ્યા છે. કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટીને પ્રતિષ્ઠિત સંસ્થાઓ અને ઉદ્યોગ જગતના અગ્રણીઓનું સમર્થન પ્રાપ્ત થયું છે. આર્સેલર મિત્તલ, નિપ્પોન સ્ટીલ લિમિટેડ, ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ, પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને અંકલેશ્વર એન્વાયરમેન્ટ પ્રિઝર્વેશન સોસાયટી જેવી અગ્રણી સંસ્થાઓ સાથેની ભાગીદારી દ્વારા યુનિવર્સિટીએ એક મજબૂત પાયો બનાવ્યો છે. इंडस्ट्री के टाइप से ही कोर्स तैयार कर रहे हैं, जिससे कि उनको रियल में जो रियल नॉलेज हो चल रहा है इंडस्ट्री में उसका एग्जैक्ट जो है ना एक्सपोजर मिल सके. तो बेसिकली इनोवेटिव फ्यूचरिस्टिक स्किल्स में युवाओं को तैयार करना इस यूनिवर्सिटी का मेन मकसद है. આ સંસ્થાઓના સહકારથી વિદ્યાર્થીઓને માત્ર શ્રેષ્ઠ તાલીમ જ નથી મળી રહી, પરંતુ તેમની કુશળતાનો ઉપયોગ કરીને તેમને સીધી રોજગારની તક પણ ઉપલબ્ધ થાય છે. આ વિદ્યાર્થીઓએ તેમના ક્ષેત્રમાં આગળ વધીને ન માત્ર પોતાનો વિકાસ કર્યો છે, પરંતુ આર્થિક અને સામાજિક રીતે સમાજમાં યોગદાન આપવાનું પણ શરૂ કર્યું છે. આ યુનિવર્સિટી 21મી સદીના વૈશ્વિક કૌશલ્ય ધોરણોને અનુસરતા અપસ્કિલિંગ પ્રોગ્રામ સાથે યુવાનોને તાલીમબદ્ધ કરે છે, જેથી તેઓ ઉદ્યોગોમાં સતત બદલાતી ટેકનોલોજી સાથે સુસંગત બની શકે અને રાજ્યમાં રોજગારીની તકોનો વિકાસ થાય. આ યુનિવર્સિટીની અનોખી વિશેષતા એ છે કે અહીંના અભ્યાસક્રમોમાં સ્કિલ આધારિત પ્રાયોગિક શિક્ષણને ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે. भारत सरकार का, हमारे माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी का और हमारे जो मुख्यमंत्री हैं भूपेंद्र भाई पटेल जी का, इन सबका बहुत ही विजन शामिल है. बहुत ही जज्बे के साथ उन्होंने इसको बनाने के बारे में सोचा है और वो पूरा सपोर्ट कर रहे हैं. उनकी पूरी मंशा है कि जल्दी से जल्दी ये यूनिवर्सिटी अपने कैंपस पे जाए. કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટીની આ યાત્રા આપણને એક વાત સ્પષ્ટ કરે છે કે કુશળતા ભારતના ભવિષ્યનું એક મહત્વનું પાસું છે. આ યુનિવર્સિટીએ એક એવા વાતાવરણનું નિર્માણ કર્યું છે જ્યાં વિદ્યાર્થીઓ સર્જનાત્મકતા, નવીનતા અને ઉત્સાહ સાથે પોતાને વિકસાવી શકે છે. આજે આપણે જે બીજ વાવ્યા છે તે આવનારી પેઢીઓ માટે વૃક્ષ બનીને ઊભા થશે. કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટીએ જે દિશામાં આગળ વધવાનું શરૂ કર્યું છે તે આપણને વધુ પ્રકાશિત અને સમૃદ્ધ ભારત માટેની આશા આપે છે. આપણું ગૌરવવંતુ ગુજરાત, ખીલતું ખમીરવંતુ ગુજરાત. આપણું ગૌરવવંતુ ગુજરાત, ખીલતું ખમીરવંતુ ગુજરાત. વિધ વિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ.